સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાની કુખ્યાત ગરાસિયા ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે ગુજરાતના મંદિરો અને જૈન દેરાસરોને નિશાના બનાવી રહી છે. ગેંગના એક રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે સુરતના અડાજણ ખાતે થયેલી જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપી પર 11 ચોરીના ગુના નોંધાયા છે, જેમાંથી 8 ચોરી જૈન દેરાસરોમાં કરવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સુરતના જૈન દેરાસરમાં ચોરી કરનાર કુખ્યાત ગરાસિયા ગેંગનો એક મુખ્ય સભ્યની ધરપકડ કરવામાં આવી છે. આરોપી લાલારામ ગંગારામ સોહન પર દેશના વિવિધ રાજ્યોમાં 11 ચોરીના ગુના નોંધાયેલા છે, જેમાંથી 8 ચોરી જૈન દેરાસરોમાં કરવાના આરોપ છે. તાજેતરમાં સુરતના અડાજણ વિસ્તારમાં રામજી ઓવારા જૈન મંદિરમાં 70,000 રૂપિયા મૂલ્યની નાણાકીય અને બહુમૂલ્ય વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. પોલીસને મળેલી અંગત બાતમીના આધારે રાજસ્થાનના પિંડવાડા વિસ્તારથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ તેના 2 સાથીઓ સાથે મળી આ ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસ તપાસમાં જણાવ્યું છે કે આ ગેંગના સભ્યો પહેલા મંદિરોમાં મજૂરી કરતા હોવાથી તેઓને મંદિરોની રચના અને બહુમૂલ્ય વસ્તુઓની માહિતી મળે છે અને આનો દુરુપયોગ કરી તેઓ ગુજરાત અને રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા મંદિરોને નિશાન બનાવતા હતા. આરોપી વિરુદ્ધ ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, પાટણ, અમદાવાદ અને ખેડા જિલ્લા સહિત રાજસ્થાનના શિરોહી જિલ્લામાં પણ ચોરીની ફરિયાદો દાખલ છે.